નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મળવા આવ્યો છું એક નવા કલાકારને. કલાકાર કેવા જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે સાથ અને સહકાર તમે જે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા સરસ મજાના કલાકારને. તો જય માતાજી મહેશભાઈ. જય માતાજી. મહેશભાઈ, તમારો કિંમતી સમય જે મને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, કારણ કે સમય ન હોવા છતાં સમયમાંથી સમય કાઢીને તમે આજે ગુજરાતી રંગમંચ ચેનલને આપ્યો છે, તો એ બદલ તમને થેન્ક યુ કહીશ. પણ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે મહેશભાઈનો પરિચય એમના મોઢેથી અને એમના અંદાજે મારા દર્શકોને આપે. નમસ્કાર, હું છું મહેશ રાવત અને યોગીરાજભાઈનો ખૂબ ખૂબ આભાર કે આભાર. અહીંયા મારું ઇન્ટરવ્યૂ લેવા છે કે ગામડે સુધી પહોંચ્યા, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો પોતે મહેશભાઈ રાવત ખૂબ મજાના કલાકાર છે અને આજે આપણે એમના ગામડે પહોંચ્યા છીએ, કારણ કે મને એમની ઇન્ક્વાયરી હતી ઘણા સમયથી એમનું ઇન્ટરવ્યૂ કરવું, પણ એક સમયના અભાવે થોડી વાર લાગી છે. તો પણ વાર પણ કેવી મજાની, આજે સરસ મજાનું એમનું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. તો મિત્રો, આજે એમને જેમ કહ્યું કે એક સરસ મજાનું દેલ્લા ગામ, પંખીના માળા જેવું ગામ, અને ત્યાં પોતે રહે છે અને સરસ મજાના પ્રોગ્રામોનું મનોરંજન કરાવે છે. તો મહેશભાઈ, શરૂઆત કેટલા ટાઈમથી કરી? હું 7મા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ ગાવાની શરૂઆત કરેલી, અને પ્રાર્થનાની અંદર મને ગાવા ઊભો કરતા, એની અંદર હું પ્રાર્થનામાં ગાતો, તો દરેકે સારો એવો સપોર્ટ કર્યો, સ્વીકાર્યો. પછી મને થોડોક એમ થયું કે કંઈક આમાં લોકોને સારું લાગે છે, અને શરૂઆતથી જ ભજનમાં રસ વધારે હતો મને. ખૂબ સરસ, કારણ કે સ્કૂલથી જ તમે સ્ટાર્ટ કર્યું છે. અને સ્કૂલના માધ્યમથી, સ્કૂલના તમારા ટીચરો, તમારા જે શિક્ષકો હોય, તમારા જે મિત્રો હોય, એમના સપોર્ટથી આજે તમે સરસ મજાના લેવલે પહોંચ્યા છો. તો જેમ વાત કરી કે ભજનથી શરૂઆત તમે કરી છે, ભજન એક તમારું એક ગાવામાં પ્રથમ સ્થાન તમે ઇન્વોલ્વ કર્યું છે. તો ભજન જ કેમ શરૂઆતમાં? શરૂઆતની અંદર હું પણ હેમંતભાઈનો આશિક, એટલે હેમંત ચૌહાણના ભજન મને શરૂઆતથી જ વધારે પ્રિય હતા. એ વખતે ઓડિયો કેસેટ ટેપ આપણે એ વખતે એ જમાનાની અંદર, તો મારા ઘરે બી એવી ટેપ હતી. તો હેમંતભાઈનો સવારમાં એના જે ભજન વાગતા ને, તો મારી નીંદર આખી વેરણ થઈ જતી એમ. મતલબ સવારનો જે સમય રહ્યો એમના ભજનથી જ તમારી શરૂઆત થઈ સવારની એમ. અને વાસની અંદર કે ગમે તે આજુબાજુ એમના ભજન વાગતા હતો તો મને બહુ ખૂબ આનંદ આવતો એમ. અને એના જે અવાજને લઈને, એના જે ભજનને લઈને એનું અંદર મગજની અંદર કેચઅપ થતો, આખો દિવસ હું એના જ અંદર ગુણગુણાતો અંદર એ રીતે. પછી મને એની લગ્ની લાગી છે ક્યાં વાત ભજનની. પછી બસ સેમ હું ગમે ત્યાં જતો હતો એ રીતે મારો એક હેબિટ પડી ગઈ કાયમ માટે ભજન ગાવાની. ખૂબ સરસ વાત કરી મહેશભાઈ તમે. પણ ભજન સાથે સાથે બીજા કયા પ્રોગ્રામો કરો છો? અત્યારે તો હું ભજન સાથે સાથે લાઈવ પ્રોગ્રામ કરું છું, સ્ટેજ પ્રોગ્રામ કરું, સંતવાણીના પ્રોગ્રામ કરું. અત્યારે દરેક જાતના પ્રોગ્રામો કરી દઉં છું. ઘણા બધા પ્રોગ્રામો મેં તમારા જોયા છે, સ્ટેજ પ્રોગ્રામો જોયા છે, પણ મેં મારા જાણવા પ્રમાણે તમારા આલ્બમો પણ મેં સાંભળ્યા છે. હા, આલ્બમ સોંગ. તો એ આલ્બમ સોંગ કેટલા અંદાજે તમે રેકોર્ડ કર્યા છે? મેં 3-4 સોંગ, આલ્બમ સોંગ કર્યા રેકોર્ડિંગ. બરાબર. તો એમાં વધારે કોઈ સોંગ જે તમને સફળતા મળી હોય? હા, એવું કોઈ સોંગ ખરું એમાં? એક સોંગ હમણાં મેં મર્દોની સામે કદી નહીં પડવાનું, એક એટીટ્યુડ સોંગ મેં જે કર્યું, બરાબર, પ્રકાશભાઈ સોલંકી સાથે, એ મારું ખૂબ સરસ ચાલ્યું સોંગ. અને યુટ્યુબ ચેનલ મારી પોતાની મહેશ રાવત યુટ્યુબ ચેનલ છે. ક્યાં વાત. અને એ મારા પોતાના નામથી જ હું ચલાવું છું, અને ચેનલ પણ મોનોટાઈઝ થઈ ગયેલી છે. બરાબર. તો સપોર્ટ પણ દર્શક મિત્રોનો એવો સારો મળ્યો, જે સોંગ મારું સારું 1 મિલિયને પહોંચવા આવ્યું છે. ક્યાં વાત. એટલે દર્શકનો ખૂબ ખૂબ આભાર. તો 100% મારા દર્શકો એ સોંગ સાંભળવા માગે છે, તો તમને મોજ આવે એવું સરસ મજાનું એ સોંગ મારા દર્શકોને સંભળાવો. હો અમે રંગીલા એવા મસ્તીમાં રહેતા, ઓળખી ગયો હોય તો હવે રસ્તો માપ બેટા,
ઘણી નહીં કરવાની, માપમાં રહેવાનું, બાપ છીએ તારા મગજ ખરાબ નહીં કરવાનું, આ મર્દોની હોમું તારે કદી નહીં પડવાનું, આ મર્દોની હોમું તારે કદી નહીં પડવાનું. વાહ વાહ, ખૂબ સરસ જોશવાળું ગીત છે અને એ ગીતે તમને સારી એવી સફળતા આપી છે. તો આ સોંગ કોને લખેલું? આ સોંગ મારા જયેશભાઈ ઠાકોરે લખેલું. બરાબર. અહીં મણિપુરના જ છે, એ પોતે રાઇટર છે. બરાબર. ક્યાં વાત છે. તો આ સોંગ એમને મને આપ્યું, તો એટીટ્યુડ સોંગ હતું. મને કે મહેશભાઈ તમે આ સોંગ કરશો અને પ્રકાશ સોલંકીને આપશો તો તમારું સોંગ સારું ચાલશે. ક્યાં વાત છે. અને એ વસ્તુ શક્ય પણ બની અને આજે સારું એવું તમને એનાથી રિસ્પોન્સ પણ મળ્યું છે. હા. તો મહેશભાઈ, અમે ઘણા બધા સોંગ તમે ગાઓ છો, ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે તમે, તો વધુ પડતા સોંગ કયા કલાકારના તમે ગાઓ છો? વધારે પડતા સોંગ જિગ્નેશભાઈ કવિરાજના. ક્યાં વાત છે. જે આજે જગતમાં જેનું દેશ વિદેશમાં પણ સારું એવું જેને નામના મેળવી છે ને એક બારોટ સમાજનું ઘરેણું કહી શકાય એવા સિંગરના તમે સોંગ ગાઓ છો. તો એમનું કોઈ સોંગ તમને જે વધારે કોઈ ગમતું હોય એવું કોઈ સોંગ ખરું? હા, જિગ્નેશભાઈ કવિરાજનો તો દરેક સોંગ સારા જ હોય છે લગભગ તો બધાય, પણ એક મા વિશેનું સોંગ જે વધારે ખૂબ મને પ્રિય છે. ત્યાં વાત 100% એ સોંગ આપણે સાંભળીશું, કારણ કે જિગ્નેશભાઈના અવાજમાં તો લોકોએ સાંભળ્યું છે, પણ આજે મહેશભાઈ રાવત એને ગાય છે તો કંઈક નવા અંદાજમાં અને એક નવા ટોનમાં મારા દર્શકોને સંભળાવો. એ હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો, એ અમી વરસે આંખડીઓમાં વરસે હાડી હેલી જો, કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો, એ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. વાહ વાહ, ગીત ખરેખર મા વિશેનું ખૂબ જ પોપ્યુલર થયેલું છે અને લોકોએ એને બહુ જ રિસ્પોન્સ આપ્યો છે. અને આજે તમે પણ ખરેખર એક માની યાદ કરાવી દીધી આ ગીતથી, તો ખરેખર મને મજા આવી છે. તો મહેશભાઈ, મારો એક બીજો પ્રશ્ન છે તમને કે એક મધ્યમ પરિવારથી તમે આવો છો અને આ ફિલ્ડમાં આવવું એટલે એક મહેનતવાળી ફિલ્ડ છે. આમાં ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે અને તમે જે કરી રહ્યા છો, તો ભવિષ્યમાં મારા માનવા પ્રમાણે જો આ રીતની તમારી સ્ટ્રગલ ચાલુ રહી તો એક સારા લેવલે તમે પહોંચી શકો છો. તો એક મોટા કલાકાર બનીને શું કરવું છે? બસ મોટા કલાકાર બનીને એક તો ગામનું નામ રોશન કરવું છે. ક્યાં વાત છે. વાહ વાહ. અને એક સમાજનું નામ રોશન કરવું છે. ખૂબ સરસ. કારણ કે ગામ એ ઘણા લોકો બહુ ઓછા હોય છે કે જે ગામ પ્રત્યે આવા શબ્દો બોલતા હોય છે, અને ખરેખર આજે તમે બોલ્યા છો ગામ છે તો એક ગર્વની વાત છે. કારણ કે ગામ તો એ આપણી જન્મભૂમિ, આપણી જે કર્મભૂમિ બંને કહી શકાય જેને, અને આજે એમને ઉજાગર કરવા માટે તમે એક નવો રસ્તો પકડ્યો છે તમે. તો મહેશભાઈ, ખૂબ સરસ વાત છે. અને બીજા નંબરે તમે વાત કરી કે એક તમારી એક સરનેમ જે તમારી જે કહેવાય રાવત, જે તમારો સમાજ છે એના માટે તમે આ કાર્ય કરી રહ્યા છો. તો ખરેખર તમારા સમાજના જે પણ મારા વિડીયો જોતા હોય એમને કહીશ કે ખરેખર તમારા સમાજનું ઘરેણું એટલે કે રાવત સમાજનું ઘરેણું આજે મારા જોડે બેઠું છે અને ખૂબ જ જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો રાવત સમાજને તો મારી અચૂક વિનંતી છે, પણ 18 આલમને હું યુટ્યુબના માધ્યમથી કહીશ કે મહેશભાઈને સપોર્ટ કરજો. કારણ કે હું તો એક યુટ્યુબના માધ્યમથી એમને સપોર્ટ કરવા નીકળ્યો જ છું. મારાથી જે હેલ્પ થશે એમને હું કરું છું યુટ્યુબના માધ્યમથી. પણ દરેકને હું કહું છું કે મહેશભાઈને તમારા કોઈ પણ ફંક્શન હોય, પ્રોગ્રામો હોય કે પછી કોઈ એવા સ્ટેજ શો હોય તો 100% મહેશભાઈને યાદ કરજો. કારણ કે એક સારા સ્વભાવના અને નિખાલસ ભાવ અને નહિવત બજેટમાં તમને પરવરે એવા બજેટમાં પ્રોગ્રામો કરી આપે છે. તો 100% એકવાર ઇન્ક્વાયરી કરજો. અને યુટ્યુબના જે સ્ક્રીન છે એના પર મારી ડિસ્પ્લે પર મારો નંબર છે, એના થકી પણ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને દિલના ગામમાં આવીને પણ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો 100% હેલ્પ કરજો. તો મહેશભાઈ, ખરેખર આજે તમારી જોડે બેઠો છું, ઘણી વાર વિચાર્યું હતું કે મહેશભાઈના જોડે જઉં અને ઇન્ટરવ્યૂ કરું એમનું, પણ સમય સંજોગોના કારણે એમાં સમયમાં થોડો વધારો થઈ ગયો છે. પણ આજે તમે મારા જોડે બેઠા છો તો ખરેખર મને એવું લાગે છે કે એક સપનું જોતો હોય, પણ આજે શક્ય બન્યું છે. અને તમે સરસ મજાના મને તમારા ઇન્ટરવ્યૂના જવાબ આપો છો
અને સરસ મજાનું ગાયને સંભળાવો છો. એક સરસ મજાનું લોકગીત જે તમને ગમતું હોય, દર્શકોને ખૂબ ગમતું હોય એવું એક તમને ગમતા હોય એવા અવાજમાં મારા દર્શકોને સંભળાવો. ઝીલણ તારા પાણી એ ઝીલણ તાર પાણી મને કાર કાર લાગે મને વક વક લાગે. વાહ, ઝીલણ તાર પાણી ઝીલણ તાર પાણી મને કારા કાર લાગે મને વક વક લાગે. વાહ વાહ, ખૂબ સરસ. મહેશભાઈ, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં અસંખ્ય કલાકારોના ઇન્ટરવ્યૂ મેં કર્યા છે અને હજુ પણ કરતો રહીશ, કારણ કે એક માધ્યમથી હું નીકળ્યો છું કે ગામડે ગામડે ફરીશ અને શેરી શેરીમાં ફરીને ખૂણે ખૂણેથી કલાકારોને ખોળીશ અને ઉભરતા કલાકારોને હું ઇન્ટરવ્યૂ કરીને એમની જર્ની અને એમના એક નવા લેવલ બને એવો હું પ્રયાસ કરીશ અને યુટ્યુબના માધ્યમથી લોકોને એમની એક દિશા પહોંચે એવો કંઈક પ્રયાસ કરીશ. તો આપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તમારી જર્નીને જણાવી રહ્યા છો, તો કેવું લાગે છે? બહુ ખરેખર ખૂબ આનંદ થાય છે કે મને સપનામાં પણ આવો ખ્યાલ નહોતો કે અમે આ લેવલ સુધી પહોંચી જશું એમ. કારણ તમારી મહાનતા છે. હા, આજે જે તમે મને પ્રશ્ન કરી રહ્યા છો, મને સવાલ કર્યો, એ આવું કંઈક માણસ કોઈકની મહાનતા હોય તો કહી શકે. હા હા. તો પહેલાં તો પરિસ્થિતિને કારણે એક સાવ નાના એવા પરિવારમાંથી આવું છું અને આ લાઈનમાં આવવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડી છે અને મહા મહેનત, અને અત્યારે હાલ પણ મહેનત ચાલુ જ છે. પણ સાથ સહકાર સમાજનો અને દરેક ચાહકોનો ખૂબ સારો છે અને તમારો પણ બહુ ખૂબ ખૂબ આભાર કે થેન્ક યુ. હા, છેક નંદાસણથી તમે અહીં સુધી મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આભાર. તો મહેશભાઈ ખરેખર જાણવાને માણવા જેવા કલાકાર છે. એમની એક મુલાકાત કરજો, એમની એક મુલાકાત જિંદગીભરની યાદ. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમારા ભાઈ જેવા ભાઈબંધ એવા કલાકારોને હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ભવાની અગિરાજ અને મહેશભાઈ રાવતના જય ગુરુ મહારાજ. જય